ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ, 10 થી 12 ફૂટ સુધી ઉછળી શકે મોજા. દેવભૂમિ દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો. દ્વારકાના ગોમતી ઘાટ પર 15 ફૂટ જેવા ઊંચા મોજા ઉછળ્યા. દરિયામાં કરંટ જોવા મળતા તંત્ર એલર્ટ થયું છે. દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ, શિવરાજપુર બીચ તેમજ અન્ય દરિયાઈ વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે. વાડીનારથી હર્ષદ સુધીના દરિયાકાંઠે પણ ઊંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, દ્વારકા, વાડીનાર, હર્ષદ અને મિયાણી સહિતના વિસ્તારો માટે ખાસ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારો, પ્રવાસીઓ અને દરિયા કિનારે રહેતા લોકોને દરિયાથી સુરક્ષિત અંતર જાળવવા તેમજ કોઈપણ પ્રકારની દરિયાઈ પ્રવૃત્તિથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. વહીવટીતંત્રે તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને સલામતીના નિયમોનું કડક પાલન કરવા માટે સૂચના આપી છે. મહત્વનું છે કે હવામાન વિભાગ અને INCOIS દ્વારા દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાત્રિથી આવતીકાલ રાત્રિ સુધીના 24 કલાક દરમિયાન દરિયામાં 10 થી 12 ફૂટ એટલે કે અંદાજે 3.4 થી 3.6 મીટર સુધીના ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. સામાન્ય વરસાદમાં સુરત પાણી સોસાયટી બહાર પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ સુરત પાણી થયું. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર ધોધમાર વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. પાલોદ ગામના ખીમચાર રસ્તા નજીક આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયું, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમાના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. એટલું જ નહીં, સોસાયટીની બાજુમાં આવેલી હોસ્પિટલ તરફ જતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે સારવાર માટે આવતા જતા દર્દીઓ અને તેમના સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદ વચ્ચે ફરી એકવાર પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે. ઓલપાડ ટાઉનમાં ધોધમાર વરસાદ વરસતા તાલુકા પંચાયતના પાર્કિંગમાં વરસાદી પાણી ભરાઈ ગયા. સેવા સદનમાં ગેટ નંબર 2 પાસે પણ પાણી ભરાવાથી અરજદારોને આવન જાવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ઓલપાડના મુખ્ય બજારમાં પણ ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં પણ અસંતોષ જોવા મળ્યો. સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ, ટાઉનમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. ગ્રામ પંચાયતની પાછળ આવેલ પોસ્ટ ઓફિસમાં પણ ભરાઈ ગયા પાણી. પોસ્ટ ઓફિસમાં આવતા અરજદારો પાણી ભરાતા હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર, વડોદરાથી લઈ અરવલ્લી અને અમદાવાદ સુધી વરસાદ. મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. વડોદરા, અરવલ્લી, આણંદ અને અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. વડોદરાના શિનોર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શિનોર, ઉત્તરરાજ અને તરવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારના રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં સારા પાકની આશા જાગી છે. અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. મોડાસા, ભિલોડા, મેઘરજ પંથકમાં વરસાદ વરસતા લાંબા સમયથી અનુભવાતી અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી. જોકે મોડાસા શહેરમાં પ્રથમ જ વરસાદમાં 4 રસ્તા, બસ સ્ટેશન અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ હતી. આણંદ જિલ્લાના બોરસદ પંથકમાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ડાંગરના દરુવાડિયાને નવજીવન મળતા સારા ઉત્પાદનની આશા વધી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી છે. વટવા, રામોલ, વસ્ત્રાલ, CTM અને બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. વરસાદી વાતાવરણમાં બાળકોએ નાહવાની મજા માણી હતી. સુરતમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ભરૂચમાં પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ. સુરત જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. માંગરોળના કુસંબા નજીક નેશનલ હાઈવે 48 પર પાણી ફરી વળ્યા હતા. મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર નદી જેવા દ્રશ્યો. વાહન ચાલકોને ભારે હાલાકીઓ ભોગવવી પડી. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરવા મજબૂર બન્યા. સુરતના અલગ અલગ વિસ્તારમાંથી આવતા દ્રશ્યો વારંવાર તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણીનો ભરાવો થયો. આ તરફ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયત વિસ્તારના લક્ષ્મણનગરને જોડતો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાતા સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બપોરે રજા બાદ બાળકોને પાણીમાંથી પસાર થઈને ઘરે જવાની ફરજ પડી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે આ વિસ્તારમાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં પાણીના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં નથી આવી. સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
વરસાદી માહોલમાં સાવજની ધીંગામસ્તી વિડીયો આવ્યો સામે. આ દ્રશ્યો ગીર જંગલના છે. એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, તો બીજી તરફ ગીરના જંગલમાં સિંહોની મસ્તી કેમેરામાં કેદ થઈ. ચોમાસાની રંગત વચ્ચે ગીરમાં 4-5 સિંહોનું ટોળું મસ્તી કરતું કેમેરામાં કેદ થયું. એકબીજા પર હિત વરસાવતા સિંહની મસ્તીના દ્રશ્યો સિંહ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આવો નજારો ભાગ્યે જ જોવા મળતો હોય છે. ચો તરફ ગીરના જંગલની હરિયાળી, પાણીથી તરબોળ થયેલી થરા અને તે વચ્ચે સિંહોની મસ્તીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મહત્વનું છે કે જૂનાગઢમાં હાલ વરસાદી માહોલ છે. ગીરના જંગલમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈને જંગલમાં પણ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. વરસાદ બાદ જંગલમાં પણ ઠંડક પ્રસરી જશે. રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ રહેશે. 5 વરસાદી સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુમાન મુજબ રાજ્યને એક નહીં પરંતુ 5 વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે, જેના કારણે આગામી 4 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે, કારણ કે આ વરસાદ ખેતી માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આગામી 8 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તેમાં પણ આગામી 4 દિવસ માટે મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે. આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. अगले 4 दिन गुजरात रीजन में हैवी टू वेरी हैवी एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्र कोस्ट में आज एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. આવતીકાલે પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. સુરત, નવસારી, અમરેલી, ભાવનગર તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, દ્વારકા અને બોટાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. कल के लिए जो वार्निंग है 3 जुलाई के लिए एक्सट्रीमली हैवी रेनफॉल सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ नर्मदा, भरूच, दांग और तापी के लिए दिया गया है. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં નદીઓમાં નવા નીર આવી શકે છે, જેથી તંત્રએ લોકોને સતર્ક રાખવા અપીલ કરી છે. સમગ્ર ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર વરસી રહ્યો છે વરસાદ, અને વચ્ચે હજી પણ અંબાલાલ પટેલની આગાહી. ઉત્તર ગુજરાતને પણ તરબોળ કરશે મેઘરાજા. કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિની શક્યતા. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પણ સારા સમાચાર છે. પશ્ચિમ વિક્ષેપની અસરથી બનાસકાંઠા, મહેસાણા અને પાટણ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ આગામી 48 કલાકમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છના વિસ્તારોમાં પણ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે. 6 થી 8 જુલાઈ દરમિયાન વરસાદનું જોર વધુ વધી શકે છે, જ્યારે 9 અને 10 જુલાઈ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનતા 12 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ કે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધશે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધવાની શક્યતા છે. જોકે અરબી સમુદ્રમાં હાલ કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં વિવિધ સ્થાનિક પરિબળોના આધારે રાજ્યમાં વરસાદનો દોર યથાવત રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે લોકોએ ખાસ કરીને વીજ પ્રપાતથી સાવચેત રહેવાની સલાહ આપી છે. 50 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદના 3 સારા રાઉન્ડની શક્યતા. હવામાન નિષ્ણાંત નિલેશ વાલાણીની આગાહી. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી લગભગ 50 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદના 3 સારા રાઉન્ડ જોવા મળી શકે છે. પ્રાચીન વર્ષીય વિજ્ઞાનના આધારે આગાહી કરતા હવામાન આગાહીકાર નિલેશ વાલાણીએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. નિલેશ વાલાણીના જણાવ્યા અનુસાર 6 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના છે. ત્યારબાદ 20 જુલાઈની આસપાસ રાજ્યમાં વધુ એક સાર્વત્રિક વરસાદી રાઉન્ડ આવશે, જ્યારે ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં ખાસ કરીને 20 ઓગસ્ટની આસપાસ રાજ્યમાં ફરી જોરદાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે 6 જુલાઈ બાદ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહેવાની સંભાવના છે. આ આગાહીથી ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સારો વરસાદ ખરીફ પાક માટે લાભદાયી સાબિત થઈ શકે છે.
પુનર્વસુ નક્ષત્ર ઉતરતા અને પુષ્ય નક્ષત્રની શરૂઆતમાં આ ચોમાસાનો બીજો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે, જેમાં નદી નાળાઓ છલી જશે અને નવા નીરની આવક થશે. ત્યારબાદ ત્રીજો સાર્વત્રિક અને મહત્વનો રાઉન્ડ જે મઘા નક્ષત્રની અંદર જોવા મળશે. વલસાડમાં રેડ એલર્ટના પગલે એનડીઆરએફની ટીમ એલર્ટ. વલસાડ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદની હેલી જામી છે. ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ છે. એવામાં હવે એનડીઆરએફની ટીમ પણ વલસાડ પહોંચી છે. વલસાડ પહોંચતા ટીમના ઉચ્ચ અધિકારીઓએ વલસાડ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી અને બેઠકમાં વલસાડ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને નીચાણવાળા વિસ્તારોની માહિતી મેળવી લીધી હતી. ત્યારબાદ એનડીઆરએફની ટીમ વલસાડના નીચાણવાળા વિસ્તારોની મુલાકાતે લીધી. વલસાડ શહેરના છેવાડેથી ઓરંગા નદી પસાર થાય છે, ત્યારે દર વર્ષે ભારે વરસાદ વખતે ઓરંગા નદી કિનારા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને તંત્ર દોડતું થાય છે. ત્યારે આ વખતે પણ એનડીઆરએફની ટીમે ઓરંગા નદી કિનારાના વિસ્તારના વિચારવાળા વિસ્તારોને મુલાકાત લીધી હતી. એનડીઆરએફના અધિકારીઓએ કહ્યું કે કોઈ પણ સ્થિતિમાં તેઓ પહોંચી વળવા સક્ષમ છે અને સતર્ક છે. જો પૂરની સ્થિતિ સર્જાય તો તેમની પાસે લાઈફ બોટ, લાઈફ જેકેટ તેમજ અન્ય આધુનિક સાધનો છે, જેના દ્વારા તેમના જવાનો કોઈ પણ પરિસ્થિતિ સામે પહોંચી વળશે. મહત્વનું છે કે આગામી થોડા દિવસ માટે હવામાન વિભાગે વલસાડ માટે રેડ એલર્ટ આપ્યું છે. વલસાડ અને નવસારી જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, જેમાં નવસારીમાં એસડીઆરએફ અને વલસાડમાં એનડીઆરએફની ટીમ મોરચો સંભાળશે. ખાસ કરીને નવસારી શહેરમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી પર પૂર દર વર્ષે મુશ્કેલી સર્જતા હોવાથી નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં પૂર્ણા નદીના નીચાણવાળા વિસ્તારમાં એસડીઆરએફની ટીમ દ્વારા આગોતરો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પૂરની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા ચોક્કસ આયોજનના ભાગરૂપે એસડીઆરએફ અને ફાયર વિભાગના જવાનોએ સંયુક્ત રીતે વિવિધ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. જૂનાગઢમાં ખાડારાજ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. જૂનાગઢમાં તંત્રનું પાપ ક્યાંક નિર્દોષ લોકોનો જીવ લઈ લેશે. આ દ્રશ્યો તો કંઈક એવું જ કહી રહ્યા છે. જૂનાગઢ શહેરના 2 અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે, જે ઊંઘતા તંત્રની પોલ ખોલી રહ્યા છે. તમે જૂનાગઢની ઐતિહાસિક ઇમારતો તો જોઈએ જ હશે. આજે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાના ઐતિહાસિક ખાડા પણ બતાવી દઈએ. પહેલા આ દ્રશ્યો જુઓ. જૂનાગઢના આઝાદ ચોકમાં ખાડાના કારણે હૈયું હચમચાવતો અકસ્માત સર્જાયો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બાઇક પર યુવક અને યુવતી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન જ વચ્ચે ખાડો આવી જતા તે ઊંધા માથે પટકાય છે. યુવકનું માથું સીધું જ ડામરના